ચલો વિદ્યાર્થી મિત્રો, લક્ષના આ ચોથા વિડીયોથી આપણે માનાંક વિશેની થિયરી શરૂ કરીએ. માનાંકનો ઉપયોગ ક્યારે થાય છે? તો જ્યારે ગણિતની અંદર ઋણ નિશાનીની અવગણના કરવાની હોય અથવા તો ઋણ નિશાનીને ધ્યાનમાં ન લેવાની હોય ત્યારે માનાંકનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે કેટલીક વખત આપણે જે રકમો જોઈએ છે અથવા તો જે આંકડાઓની જરૂર હોય છે તે ધન જ હોવા જોઈએ અથવા તો શૂન્ય હોવા જોઈએ, ઋણ હોવા જોઈએ નહીં. એટલે ઋણ આંકડાઓની અવગણના કરવી હોય ને ત્યારે માનાંકનો ઉપયોગ કરવામાં આવે છે. એના માટે મેં એક નીચે ઉદાહરણ લખ્યું છે. દાખલા તરીકે જો આપણે અમદાવાદમાં રહીએ છીએ તો આપણે અમદાવાદને 0 કિલોમીટર માની લઈશું અને અમદાવાદથી સુરત 200 કિલોમીટર છે તો સુરતને આપણે 200 કિલોમીટર કહીશું. હવે કોઈ તમને એમ પૂછે કે અમદાવાદથી સુરત કેટલા કિલોમીટર દૂર છે તો તમે જવાબ આપો સાહેબ 200 કિલોમીટર દૂર છે. પણ કોઈ તમને ઊંધું પૂછે સુરતથી અમદાવાદ કેટલા કિલોમીટર દૂર છે તો તમે -200 કિલોમીટર કહેશો? તો ના, કિલોમીટર હંમેશા ધન હોવા જોઈએ, ક્યારે ઋણ હોતા નથી. માટે ઋણ નિશાનીની અવગણના કરવી હોય ત્યારે માનાંકનો ઉપયોગ કરવામાં આવે છે. માનાંક એટલે અઋણ સંખ્યા. અઋણ એટલે કે જે ઋણ ન હોય તેવી સંખ્યા અથવા તો ધન સંખ્યા. ચલો મેં આપેલા ઉદાહરણને આપણે ગણતરી સ્વરૂપે સમજીએ. જો આ એની કિંમત 0 છે એટલે અમદાવાદને 0 કિલોમીટર કહીશું અને બીની કિંમત 200 કિલોમીટર છે એટલે બીને આપણે સુરત કહીશું. તો હવે આને આ માનાંક સ્વરૂપમાં લખવું જરૂરી છે. માનાંક માટે જો આવી ઊભી બે લાઈનો કરવામાં આવે છે. હવે અમદાવાદથી સુરત વચ્ચેનું અંતર કેટલું? તો a - b. હવે એની કિંમત 0 છે જ્યારે બીની કિંમત 200 કિલોમીટર છે. હવે પાછળની કિંમત મોટી છે એટલે જવાબ -200 કિલોમીટર આવે છે. જો -200 કિલોમીટર આવે તો આપણે એવું કહી ન શકાય કે અમદાવાદથી સુરત -200 કિલોમીટર દૂર છે. એટલે આ ઋણ સંખ્યા છે. હવે આ ઋણ સંખ્યાને ધન સંખ્યામાં પરિવર્તન કરવી હોય અથવા તો આ ઋણ નિશાનીની અવગણના કરવી હોય ત્યારે આ માનાંકનો ઉપયોગ થાય છે. એટલે માનાંકમાં લખેલી કોઈ પણ ઋણ કિંમતને આપણે ધન માની લેવાની. એટલે એનો આન્સર 200 કિલોમીટર એવું બોલાય કે અમદાવાદથી સુરત 200 કિલોમીટર દૂર છે, -200 કિલોમીટર બોલાય નહીં. સામીપ્યની વ્યાખ્યા શીખીએ. સામીપ્ય એટલે શું? તો મેં અગાઉ તમને અંતરાલની વ્યાખ્યા શીખવાડી હતી, વિવૃત અંતરાલ, સંવૃત અંતરાલ. એ જ રીતે સામીપ્યની વ્યાખ્યા બેટા તમારે થિયરીમાં યાદ રાખવાની છે. ધારો કે A બિલોંગ્સ ટુ R એટલે એની કિંમત એ R ગણનો કોઈ સભ્ય છે તો એને સમાવતા વિવૃત અંતરાલને એનું સામીપ્ય કહેવામાં આવે છે. આ વ્યાખ્યા તમારે થિયરીમાં યાદ રાખવાની છે. જો બી વિભાગમાં સામીપ્ય એટલે શું એવું પૂછાય તો બેટા તમારે આ બે લાઈન લખવાની કે એને સમાવતા વિવૃત અંતરાલને એનું સામીપ્ય કહેવામાં આવે છે. દરેક વિદ્યાર્થીઓ આ એક નિશાનીને સમજી લો. આ જે નિશાની દેખાય છે એને ડેલ્ટા કહેવાય. ડેલ્ટા. તો ડેલ્ટા એટલે શું? ઘણા બધા બાળકોને એવું ખબર નથી હોતી ડેલ્ટા એટલે શું. તો ડેલ્ટા એટલે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા પણ એ ઋણ હોવી જોઈએ નહીં. એટલે ઋણ હોય નહીં તેવી વાસ્તવિક સંખ્યા એટલે ડેલ્ટા. આ નિશાનીને આ ચેપ્ટરમાં યાદ રાખજો કે ડેલ્ટા એ કેવી સંખ્યા હોય છે તો એ વાસ્તવિક સંખ્યા હોય છે પણ એ ઋણ હોતી નથી. એટલે ઋણ હોય નહીં તેવી વાસ્તવિક સંખ્યા એટલે ડેલ્ટા. હવે એ જ રીતે એક બીજી થિયરી સમજી લઈએ કે એનું ડેલ્ટા સામીપ્ય એટલે શું. આ પરીક્ષામાં થિયરીમાં પૂછાય છે લક્ષના પ્રકરણમાં કે એનું ડેલ્ટા સામીપ્ય સમજાવો. તો એની વ્યાખ્યા આ રીતની છે કે જો A બિલોંગ્સ ટુ R હોય અને ડેલ્ટા એ અઋણ વાસ્તવિક સંખ્યા હોય, અઋણ એટલે ઋણ ન હોય તેવી વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ A - ડેલ્ટા અને A પ્લસ ડેલ્ટાને એનું ડેલ્ટા સામીપ્ય કહે છે. આ થિયરીની અંદર પ્રશ્ન પૂછાશે કે એનું ડેલ્ટા સામીપ્ય સમજાવો તો એની કિંમત એ R ગણનો સભ્ય હોય અને ડેલ્ટા એ કેવી કિંમત હોય તો ધન કિંમત હોય એટલે ઋણ હોય નહીં તેવા વિવૃત અંતરાલ A - ડેલ્ટા અને A પ્લસ ડેલ્ટાને એનું ડેલ્ટા સામીપ્ય કહે છે. હવે તો તેને સંકેતમાં કેવી રીતે દર્શાવાય? તો સામીપ્યને કેપિટલ N વડે દર્શાવાય છે. N પછી A અને ડેલ્ટા વડે દર્શાવાય છે. આ એનું સામીપ્ય સ્વરૂપ છે. હવે જો તમને એ માનાંક સ્વરૂપ પૂછે તો માનાંક સ્વરૂપ આ રીતે દર્શાવાય છે. માનાંકમાં x - a માનાંક પૂરો કરી દેવાનો અને લેસ ધેન ડેલ્ટા
આ એનું માનાંક સ્વરૂપ છે બેટા. આ તમારે સૂત્ર યાદ રાખવું પડશે. માનાંક સ્વરૂપમાં દર્શાવવું હોય તો x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, પણ આ બંને કિંમતો તમારે માનાંકમાં લખવાની. અને જો એનું અંતરાલ સ્વરૂપ પૂછે તો a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા, આ ત્રણ સૂત્રો તમારે યાદ રાખવાના. એક સામીપ્ય સ્વરૂપ, એક માનાંક સ્વરૂપ ને એક અંતરાલ સ્વરૂપ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આંકડાશાસ્ત્ર વિષયની અંદર સી વિભાગમાં પરીક્ષામાં કેવી રીતના ટૂંકા દાખલા પૂછાય છે તેની હું શરૂઆત કરું. તો ચોપડીની અંદર પાના નંબર 145 ઉપર સ્વાધ્યાય 4.1નો પહેલો જ દાખલો આપ્યો છે. 4 સામીપ્ય છે તેને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં ફેરવો. તમને પરીક્ષામાં 2 માર્કમાં પ્રશ્ન પૂછાશે. તમને સામીપ્ય સ્વરૂપ આપ્યું હોય તો તમારે માનાંક અને અંતરાલ સ્વરૂપમાં એને ફેરવવાનું છે. તો આને પહેલાં સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય? તો સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવા માટે જો મેં કેપિટલ N લખ્યો છે. હવે અહીંયા આગળ જે પહેલી કિંમત હશે ને એ એની કિંમત હશે અને પાછળ 0.4 હશે ને એ ડેલ્ટા હશે. આ સામીપ્ય સ્વરૂપનું સૂત્ર છે. હવે એની કિંમતો નક્કી કરીએ. તો કિંમતને આની સાથે સરખાવતા જો આ એની નીચે એક્ઝેક્ટ 4 લખ્યા છે અને ડેલ્ટાની નીચે 0.4 લખ્યા છે, એટલે એની કિંમત 4 કહેવાય તો એ બરાબર 4 અને ડેલ્ટાની કિંમત 0.4 કહેવાય તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.4 મળે છે. હવે તમારે એને માનાંક સ્વરૂપમાં લખવું હોય તો પહેલાં માનાંક સ્વરૂપનું સૂત્ર લખવાનું. તો માનાંક સ્વરૂપનું સૂત્ર કહે છે x માઇનસ a પછી લેસ ધેન ડેલ્ટા. હવે અહીંયા આગળ x છે ને એ એમનો એમ મૂકી દેવાનો અને એની કિંમત 4 આપેલી જ છે તો એની જગ્યાએ 4 લખી દેવાના અને ડેલ્ટાની કિંમત 0.4 છે તો 0.4 લખી દેવાના. તો આ સામીપ્ય સ્વરૂપને તમે માનાંક સ્વરૂપમાં આ રીતે દર્શાવી શકો. પરીક્ષામાં બેટા આટલું કામ કરો ને તમે એટલે તમને 1 માર્ક મળે. હવે આ જ વસ્તુને અંતરાલ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય તે સમજાવો. ચલો એ જ દાખલો છે. એની કિંમત 4 છે અને ડેલ્ટાની કિંમત 0.4 છે. હવે અંતરાલ સ્વરૂપમાં દર્શાવવા માટે પહેલાં તમારે દરેક બાળકોએ શું કરવાનું? પહેલાં અંતરાલનું સૂત્ર લખવાનું. a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. હવે આમાં એની કિંમત અને ડેલ્ટાની કિંમત મૂકવાની અને જવાબ લાવવાનો. તો જો એની કિંમત 4 મૂકી અને ડેલ્ટાની કિંમત 0.4 મૂકી. એક વખત માઇનસ કરવાનું અને એક વખત પ્લસ કરવાનું. હવે કેલ્સી ઉપર 4માંથી 0.4 બાદ કરો એટલે 3.6 જવાબ આવશે અને એક વખત પ્લસ કરો એટલે 4.4 જવાબ આવશે. આ એનું અંતરાલ સ્વરૂપ કહેવાય. તમે આ સેકન્ડ નંબરનું સ્ટેપ લખો એટલે બીજો તમને 1 માર્ક મળશે. એમ સી વિભાગમાં આ દાખલો 2 માર્કમાં પૂછી શકાય. એકદમ સિમ્પલ મેથડ છે. તમને ખાલી એ અને ડેલ્ટાની કિંમત મૂકી અને ગણતરી કરી દો. ચલો વિદ્યાર્થી મિત્રો, 4.1નો ત્રીજો આ દાખલો શરૂ કરીએ. 0નું 0.05 સામીપ્ય છે તેને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં ફેરવો. તો આ સામીપ્ય સ્વરૂપનું સૂત્ર છે. હવે એમાં અહીંયા આગળ જે કિંમત 0 આપી છે એ એની કિંમત હશે અને આ જે કિંમત છે એ ડેલ્ટાની હશે. એટલે મેં નીચે લખેલું છે એ બરાબર 0 અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.05 છે. હવે આપણે એને માનાંક સ્વરૂપમાં અને અંતરાલ સ્વરૂપમાં રજૂ કરવાનું છે. તો માનાંક સ્વરૂપનું પહેલાં સૂત્ર લખવાનું કે x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. હવે એની જગ્યાએ પહેલાં 0 મૂકી દેવાના અને ડેલ્ટાની જગ્યાએ 0.05 મૂકી દેવાના. અહીંયા આગળ આ માનાંક સ્વરૂપ પૂરું થયું. ચલો હવે અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપનું પહેલું સૂત્ર લખવાનું a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. તો આ એની કિંમત 0 લખવાની અને ડેલ્ટાની કિંમત 0.05. એક વખત માઇનસમાં લેવાનું, એક વખત પ્લસમાં લેવાનું. આ બેનું સાદુરૂપ આપો તો પાછળની કિંમત મોટી છે એટલે જવાબ માઇનસ 0.05 આવશે અને આનો જવાબ પ્લસ 0.05 આવશે. અહીંયા આગળ આ ત્રીજું સ્ટેપ પૂરું થયું. ચલો એ જ રીતે સ્ટેપ નંબર 4. અહીંયા ખાસ મહત્વની બાબત સમજવાની છે કે એને આગળની જે કિંમત આપી છે એ માઇનસમાં આપી છે. આગળના 3 દાખલા શીખવાડે પણ એમાં પ્લસમાં હતી. આ એક જ દાખલો એવો છે કે જે એની કિંમત માઇનસમાં છે અને ડેલ્ટાની કિંમત 0.01 સામીપ્ય છે. હવે તમારે એને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં ફેરવવું હોય તો મેં તમને સમજાવ્યું આગળની જે કિંમત હશે એ એની કિંમત હશે એટલે એની વેલ્યુ -1 અને ડેલ્ટાની વેલ્યુ 0.001 છે. હવે તમારે એને માનાંક સ્વરૂપમાં ફેરવવું હોય તો માનાંક સ્વરૂપનું પહેલાં સૂત્ર લખવાનું x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. હવે ખાસ મહત્વની બાબત સમજવાની કે આમાં એની કિંમત -1 આપી છે અને વચ્ચે પણ માઇનસ છે. તો પહેલાં x એમનો એમ લખી દેવાનો
પછી આ માઇનસ છે એ એમનું એમ લખી દેવાનું અને આ -1ને કૌંસમાં લખવાના અને પાછળ ડેલ્ટાની કિંમત તો દરેકને લખતા ફાવશે જ, પણ હવે મહત્વની બાબત સમજવાની છે કે જો કૌંસની બહાર ઋણની નિશાની હોય, માઇનસની નિશાની હોય તો અંદરની નિશાની બદલાઈ જાય. એટલે આનો આન્સર, ફાઇનલ આન્સર આ રીતે લખાશે x + 1 < 0.01. આ ડેલ્ટાની કિંમત છે. હવે અહીંયા આગળ એક બાબત ખાસ મહત્વની છે કે જ્યારે જો તમને માનાંકનું સ્વરૂપ આ રીતનું દેખાય ને વચ્ચે પ્લસની નિશાની દેખાય તો ખરેખર એની કિંમત માઇનસ હશે. એની કિંમત કેવી હશે? માઇનસ. અને જો અહીંયા માઇનસની નિશાની દેખાય તો એની કિંમત પ્લસમાં હશે. આ બાબત બહુ જ ખાસ મહત્વની છે જે આના પછીના સ્ટેપમાં કામમાં આવશે. ફરીથી રિપીટ કરું છું કે જ્યારે તમને આવું સ્વરૂપ દેખાય, માનાંકમાં આ સ્વરૂપ દેખાય, વચ્ચે પ્લસની નિશાની દેખાય ને તો યાદ રાખજો કે એની કિંમત માઇનસ હશે. હવે આ સ્ટેપને અંતરાલ સ્વરૂપમાં ફેરવીએ. પ્રથમ અંતરાલનું સૂત્ર લખો, a - ડેલ્ટા અને a + ડેલ્ટા. એની કિંમત -1 અને ડેલ્ટાની આગળ પણ માઇનસ છે એટલે -0.001. તો આ ઓછે ઓછે વત્તા કરી દેવાના, ઓછે ઓછે વત્તા, પણ નિશાની માઇનસની જ આવશે તો એનો આન્સર આવશે -1.001. હવે એ જ રીતે અહીંયા એની કિંમત -1 છે, વચ્ચે પ્લસ છે અને પાછળ ડેલ્ટાની કિંમત લખી છે. ઓછા વત્તા ઓછા કરી આ બેની બાદબાકી કરવાની કેલ્સી ઉપર, પણ નિશાની મોટાની લગાવવાની. આ બેમાંથી આ કિંમત મોટી છે એટલે જવાબ ઋણ આવશે. તો કેલ્સી ઉપર એકમાંથી આ રકમ બાદ કરજો અને જે મોટી કિંમત છે એની નિશાની મૂકી દેવાની. તો ફાઇનલ આન્સર આવો આવશે કે -1.001 અને -0.999. તો અહીંયા આગળ આ સામીપ્ય સ્વરૂપમાંથી માનાંક અને અંતરાલ સ્વરૂપમાં ફેરવવાના દાખલા પૂરા કરું છું. તે 4.1 દાખલા નંબર 2 અને એની અંદર તમને માનાંક સ્વરૂપ આપ્યું છે અને તમારે એને સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો જ્યારે તમને માનાંક સ્વરૂપ આપ્યું હોય અને સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવવાનું હોય ત્યારે સૌથી મહત્વની બાબત અહીંયા આગળથી આ એની કિંમત ઓળખવી ખૂબ જ જરૂરી છે. ડેલ્ટાની કિંમત ક્યારે ઋણ હોતી નથી. ડેલ્ટાની કિંમત હંમેશા પ્લસ એટલે ધન જ હોય છે, પરંતુ જ્યારે તમને માનાંક સ્વરૂપની અંદર વચ્ચે માઇનસની નિશાની આપી હોય ત્યારે તમારે આ એની કિંમત પ્લસ મૂકવાની, a = 2 પ્લસ મૂકવાના, અને જો અહીંયા પ્લસની નિશાની આપી હોય ત્યારે તમારી એની કિંમત માઇનસ મૂકવાની. આ બાબત તમારે દરેકે ખાસ ધ્યાન રાખવાની. તો આ દાખલાની અંદર વચ્ચે માઇનસ છે એટલે આપણે એની કિંમત પ્લસ મૂકીશું અને ડેલ્ટાની કિંમત 0.01 છે. હવે તમારે એને સામીપ્ય સ્વરૂપમાં ફેરવવું હોય તો પહેલાં સામીપ્યનું સૂત્ર લખવાનું, n, a અને ડેલ્ટા. હવે આ n એ કેપિટલ એમનો એમ લખી દેવાનું, એની કિંમત 2 લખવાની અને ડેલ્ટાની કિંમત 0.01 લખવાની. આ તમારું સામીપ્ય સ્વરૂપ પૂરું થયું. હવે તમારે એને અંતરાલ સ્વરૂપમાં ફેરવવું હોય તો અંતરાલ સ્વરૂપનું સૂત્ર છે a - ડેલ્ટા અને a + ડેલ્ટા. તો એની કિંમત 2 મૂકવાની અને ડેલ્ટાની કિંમત દાખલામાં 0.01 છે, વચ્ચે માઇનસની નિશાની મૂકી દેવાની. તો 2માંથી 0.01 બાદ કરો એટલે 1.99 આન્સર આવશે. તો એ જ રીતે 2માં આ 0.01 ડેલ્ટાની કિંમત પ્લસ કરી દો તો 2.01 આન્સર આવશે. તો અહીંયા આગળ આ પહેલું સ્ટેપ પૂરું થયું. ચલો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે હવે સેકન્ડ નંબરનો દાખલો શરૂ કરીએ. માનાંકમાં x + 5 છે અને < 0.1 છે, જેને તમારે સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો અહીં ખાસ એક બાબત યાદ રાખજો, જો માનાંકમાં x અને એની વચ્ચે પ્લસની નિશાની છે તો તમારે બધાએ યાદ રાખવાનું કે એની કિંમત -5 મૂકવાની, એની કિંમત -5 મૂકવાની અને ડેલ્ટાની કિંમત 0.1 મૂકવાની. ખાસ બાબત આ નોંધવા જેવી છે, મોટાભાગના છોકરા અહીં ભૂલ કરી દે છે કે એની કિંમત +5 મૂકી દે છે, પરંતુ જ્યારે માનાંકમાં વચ્ચે પ્લસની નિશાની હોય ને ત્યારે ખરેખર એની કિંમત માઇનસ જ હોય. હવે એને સામીપ્ય સ્વરૂપમાં લખવાનું હોય તો પહેલાં સામીપ્યનું સૂત્ર લખવાનું અને એની કિંમત -5 મૂકવાની અને ડેલ્ટાની કિંમત 0.1 મૂકી દેવાની. બસ બેટા આટલું કામ કરી નાખો તો તમારો 1 માર્ક પૂરો. એ જ રીતે અંતરાલ સ્વરૂપમાં દર્શાવવા માટે સૌ પ્રથમ બેટા તમારે એનું સૂત્ર લખવાનું a - ડેલ્ટા અને a + ડેલ્ટા. હવે એની કિંમત તમારે -5 મૂકવાની અને વચ્ચે માઇનસની નિશાની મૂકી પાછળ ડેલ્ટાની કિંમત મૂકી દેવાની. તો ઓછે ઓછે વત્તા એટલે આ બંનેનો સરવાળો કરવાનો, પણ મોટાની નિશાની મૂકવાની એટલે જવાબ આવે -5.1 અને ફરીથી એની કિંમત -5 મૂકવાની,
વચ્ચે પ્લસની નિશાની, પાછળ ડેલ્ટાની કિંમત. તો આની અંદર ઓછા વત્તા ઓછા કરવાના પણ મોટાની નિશાની મૂકવાની, એટલે જવાબ -4.9 આવશે. તો આ અંતરાલ સ્વરૂપ અહીં પૂરું થયું. હવે તમારે હોમવર્કની અંદર આ જ સ્ટેપનો એક ચોથો મુદ્દો તમારે જાતે ગણવાનો. જો ચોપડીમાં રકમ આપી છે x+3 અને પાછળ ડેલ્ટાની કિંમત આપી છે, તો આ વચ્ચે પ્લસ છે ને, એટલે આ એની કિંમત -3 હશે. એની કિંમત કેટલી હશે? -3 અને ડેલ્ટાની કિંમત 0.15. તો મેં તમને આ બંને કિંમત ઓળખતા શીખવાડી દીધી. હવે તમારે જાતે એને સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં ફેરવવાનું. એક ચોપડીનો ત્રીજો દાખલો તમને માનાંક સ્વરૂપમાં માત્ર x જ આપ્યો છે અને પાછળ લેસ ધેન ડેલ્ટાની કિંમત 1/3 આપી છે અને તમને કહે છે કે સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. તો જ્યારે તમને આ માનાંકની અંદર માત્ર એક્સની કિંમત આપી હોય અને એની કિંમત ન આપી હોય, તો આ પહેલી વખત આવે છે એટલે સ્ટેપ સમજાવું છું. જો આ માનાંકનું સ્વરૂપ છે એટલે એનું સૂત્ર છે, જ્યાં એક્સ તો એક્સની જગ્યાએ છે પણ એની કિંમત નથી આપી, તો તમારે બધાએ બેટા એવું માનવાનું કે એની કિંમત 0 હશે. એની કિંમત કેવી હશે? 0. અને ડેલ્ટાની કિંમત 1/3. તો આ એનું મૂળ સ્વરૂપ આવું હશે. મૂળ સ્વરૂપ આવું હશે, પણ એમને આ સ્વરૂપ લખવાના બદલે રકમમાં આવું સ્વરૂપ લખીને આપ્યું છે. તો આપણે એને પહેલાં મૂળ સ્વરૂપમાં લાવી દઈશું અને પછી અહીંયા લખીશું એની કિંમત 0. આ 0 છે એ એની કિંમત છે અને પાછળ એ ડેલ્ટાની કિંમત છે. હવે તમને બંને કિંમત મળી જાય એટલે તમે એને સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં સરળતાથી ફેરવી શકો. ચલો, સામીપ્ય સ્વરૂપમાં ફેરવવા માટે સૌ પ્રથમ એનું સૂત્ર લખ્યું અને એની કિંમત લખી દીધી અને અહીંયા ડેલ્ટાની કિંમત લખી દીધી. તો આ સામીપ્ય સ્વરૂપ પૂરું થઈ ગયું. હવે એને અંતરાલ સ્વરૂપમાં લખવું હોય તો અંતરાલનું પહેલાં સૂત્ર લખવાનું, a - ડેલ્ટા અને a + ડેલ્ટા. એની જગ્યાએ 0 એની કિંમત મૂકી દીધી, વચ્ચે માઇનસ મૂક્યું અને ડેલ્ટાની કિંમત 1/3 લખી દીધી. એક વખત માઇનસ ને એક વખત પ્લસ. તો જ્યારે આને તમારે બાદ બાકી કરવાની હોય તો આ મોટાની નિશાની આવે તો -1/3 આવે અને એમાં 0 પ્લસ કરો તો આ પ્લસની નિશાની 1/3 આવે. એટલે એનો આન્સર આવે -1/3 અને +1/3. તો એનું અંતરાલ સ્વરૂપ અહીંયા પૂરું થયું. વિદ્યાર્થી મિત્રો, હવે સી વિભાગનો દાખલા નંબર 7 ચોપડીના પાના નંબર 164 ઉપર આપ્યો છે. એ માનાંક સ્વરૂપનો છે અને તમારે સામીપ્યને અંતરાલ સ્વરૂપમાં ફેરવવાનો છે. પણ આ દાખલાની જે રકમ છે ને, એ અન્ય દાખલાઓ કરતાં થોડીક અલગ છે. તો આ રકમમાં કંઈક આ રીતે કહે છે, માનાંકમાં 3x+1 માનાંક પૂરો થાય છે <2. હવે જે મહત્વની બાબત છે ને એ આ છે, એક્સની સાથે 3 ગુણાકારમાં છે. આગળ જેટલા દાખલા ગણાવ્યા મેં એમાં એક્સની સાથે કોઈ પણ રકમ ગુણાકારમાં હતી નહીં. એનું સૂત્ર, એનું જે સ્વરૂપ છે, માનાંક સ્વરૂપ છે, એમાં એક્સની સાથે અહીં ધ્યાનથી જુઓ, એક્સની સાથે કોઈ રકમ ગુણાંકમાં નથી. માટે આ એક્સની સાથે જે 3 ગુણાંક લખ્યો છે ને એ આપણે દૂર કરવું પડે. અને એક્સની સાથેનો 3નો ગુણાંક દૂર કરવા આ રકમને જો આપણે 3 વડે ભાગીએ તો 3 ઉપર અને 3 નીચે છેદ ઉડી જાય અને 3 દૂર થાય. તો ગણિતનો નિયમ એવું કહે છે કે જો આ રકમને 3 વડે ભાગીએ ને તો આ રકમને 3 વડે ભાગવી પડે અને આ રકમને 3 વડે ભાગવી પડે, તો આનું સ્વરૂપ બદલાય નહીં. તો આને મૂળ સ્વરૂપમાં લાવવા માટે, એટલે માનાંક સ્વરૂપમાં લાવવા માટે આપણે દરેક રકમને 3 વડે ભાગવી પડશે. મેં આ દાખલાની અંદર આ 3 લાઈન એના માટે નોંધ લખેલી છે. જે વિદ્યાર્થીને યાદ ના રહે ને એ આ મારી નોંધ અટકાવીને લખી દેજો. હવે હું કેવી રીતે આગળ ગણતરી કરવી તે બતાવું. હવે આ મૂળ રકમ જે દાખલામાં આપેલી હતી એ છે 3x+1 <2. મેં શું કર્યું બેટા, આ રકમની નીચે 3 મૂકી દીધા, આ રકમની નીચે 3 અને આ રકમની નીચે પણ 3 મૂકી દીધા. બધી રકમને 3 વડે ભાગી નાખી. તો અહીંયા 3 કટ થઈ જશે એટલે ખાલી એકલા x વધશે. તો આ x નીચે ઉતાર્યા અને આની કિંમત 1/3 થઈ ગઈ અને આની કિંમત 2/3 થઈ ગઈ. આ એનું મૂળ સ્વરૂપ આવી ગયું. જો અમે પાછળ લખ્યું છે, ખરેખર દાખલો આ સ્વરૂપનો હશે પણ આમને સ્વરૂપ બદલીને રકમ મૂકી છે. હવે અહીંથી આપણને ખબર પડી જાય કે એની કિંમત -1/3 હશે. ભલે અહીંયા વચ્ચે પ્લસ દેખાય પણ એની કિંમત કેટલી હશે? -1/3 અને ડેલ્ટાની કિંમત 2/3 હશે. ગણતરી આગળ કરતા જો એની કિંમત -1/3 અને ડેલ્ટાની કિંમત 2/3. આ કિંમત મૂળ સ્વરૂપમાંથી મળ્યા પછી તમારે એને સામીપ્ય સ્વરૂપમાં લખવાનું. સામીપ્યનું સૂત્ર છે કેપિટલ N, A અને ડેલ્ટા. તો એની કિંમત -1/3 લખી દીધી અને ડેલ્ટાની કિંમત 2/3 લખી દીધી. આ સામીપ્ય સ્વરૂપ અહીંયા પૂરું થઈ ગયું. હવે આના પછી એનું અંતરાલ સ્વરૂપ તૈયાર કરવાનું.
અંતરાલ સ્વરૂપનું સૂત્ર છે a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. જગ્યાએ એની કિંમત -1/3 લખી દીધી અને ડેલ્ટાની કિંમત 2/3 લખી દીધી, વચ્ચે માઇનસની નિશાની. હવે સૌપ્રથમ હું તમને આ સ્ટેપનું સાદુરૂપ આપતા શીખવાડું. દરેક વિદ્યાર્થી જો છેદ સરખા છે એટલે ઉપરની રકમની બાદ બાકી થાય. ઉપરની રકમની શું થઈ જાય? બાદ બાકી. તો આ -1 એમને એમ મૂકાઈ ગયા અને આ -2 થઈ ગયા અને છેદમાં લસા 3 એમનો એમ લખાઈ ગયો. હવે ઓછે ઓછી વત્તા થઈ જાય એટલે -3 આવે. તો -3 અને નીચે છેદમાં 3, તો 3 છેદ ઉડી ગયા, તો જવાબ -1 આવે. જવાબ શું આવે? -1. તો મેં પહેલાં આ સાદુરૂપ આપ્યું. તો સાદુરૂપ આપતી વખતે મેં આ 2 સ્ટેપ વધારાના લખ્યા છે જેથી કરીને તમને ખ્યાલ આવે. જો પરીક્ષામાં ન લખો તો પણ ચાલે, ડાયરેક્ટ આ સ્વરૂપ પણ લખી શકાય. હવે એ જ રીતે અહીંયા -1/3 છે અને +2/3 છે. લસા સરખો જ છે તો લસા એક વખત લખી દીધો. આગળની કિંમત -1 અને પાછળની કિંમત +2. ઓછા વત્તા તો ઓછા થઈ જશે એટલે 2માંથી 1 જશે ને તો 1 વધશે અને છેદમાં લસા 3 તો એમનો એમ લખવાનો જ છે. તો અહીંયા છેદ ઉડતા નથી માટે આન્સર 1/3 જ આવશે. 1/3. તો આનો છેલ્લો આન્સર -1 આવે છે અને આ બાજુ 1/3 આવે છે. તો અહીંયા આગળ આ એક અઘરો દાખલો પૂરો કરું છું. એક નવા દાખલાની આવી જ સમજૂતી આપું તે દાખલો. એ જ રીતનો એક બીજો પોઈન્ટ છે વિભાગ બીની અંદર ચોપડીના પાના નંબર 163 ઉપર 4 નંબરનો એક પ્રશ્ન છે કે આમાં પણ આ જ વસ્તુ પૂછી છે. જો માનાંકમાં 2x લખ્યા છે, <1/2 લખ્યા છે અને કહે છે કે એને અંતરાલ સ્વરૂપમાં ફેરવો. જ્યાં સુધી આનું મૂળ સ્વરૂપ ના લઈએ ને ત્યાં સુધી દાખલો ગણી શકાય નહીં. તો અહીંયા જોતા આપણને તો એમ જ થાય છે કે એની કિંમત આપી જ નથી. તો મેં આગળ આ વિડીયોમાં એવું શીખવાડ્યું કે જો એની કિંમત ન આપી હોય તો એની કિંમત 0 માની લેવાની. એની કિંમત કેવી માની લેવાની? 0. તો આને મૂળ સ્વરૂપમાં આ રીતે લખાય. 2x જે છે એ મેં આના આ જ લખ્યા. એની કિંમત નહોતી તો એને 0 માની લીધી અને પાછળ ડેલ્ટાની કિંમત 1/2 લખી દીધી. હવે મહત્વની બાબત એ છે કે xની સાથે 2 ગુણાંકમાં છે, આ 2ને દૂર કરવા પડે. જો 2ને દૂર કરવા હોય તો બધી રકમને 2 વડે ભાગી નાખવાના. તો જો આ 2 છે, આ દૂર કરવા માટે એને 2 વડે ભાગીએ તો 2 કટ થઈ ગયા, તો આ x એમનો એમ રહેશે. હવે માઇનસ આ 0ને 2 વડે ભાગીએ તો જવાબ 0 જ આવશે, તો લખવાની જરૂર છે નહીં, 0 જ બને. પણ અહીંયા આગળ જે મહત્વનું છે આ 1/2 છે, એને ફરી આ રકમ જે છે એને 2 વડે ભાગીએ ને તો અહીં નીચે ગુણાકાર 4 થઈ જાય, 2 દુ 4. તો આનો આન્સર આવે 1/4. 1/4. તો હવે આનું અંતિમ સ્વરૂપ કેવું દેખાશે એ સમજાવું. હવે એનું અંતિમ સ્વરૂપ આ રીતનું દેખાશે. જો x એમનો એમ મૂકાઈ ગયું, 0 મૂક્યા અને આની અંદર 1/4 ઘાત મૂકી. આનું મૂળ સ્વરૂપ આ કહેવાય. તો આમાં એની વેલ્યુ 0 કહેવાય અને ડેલ્ટાની વેલ્યુ 1/4 કહેવાય. તો મેં તમને એ અને ડેલ્ટાની વેલ્યુ આપી એટલે હવે તમે આ જ દાખલો તમારી જાતે સામીપ્ય સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપમાં જાતે ફેરવો. તો હું અહીંયા આગળ આ મારો માનાંકને લગતા દાખલાનો વિડીયો પૂરો કરું છું.